નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા ભારતીય જનતા પાર્ટીના કારેલીબાગ ખાતેના કાર્યાલય ખાતે અત્યારે 79મા સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે। આપણે જોઈ શકીએ છીએ મંચ પર વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, તેમની સાથે રાવપુરા વિધાનસભા ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના મુખ્ય તેમજ વડોદરા યુવાની શિક્ષક સંઘ ડોક્ટર હેમાંગ જોશી, વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ, તેમજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા અને પૂર્વ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, તમામ અત્યારે વિશેષ અહીંયા ઉપસ્થિત થયા છે। દેશમાં 79મા સ્વતંત્ર પર્વ નિમિત્તે કાર્યક્રમ અત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે અત્યારે આવી રહ્યો છે। મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમજ હોદ્દેદારો તેઓ વિશેષ અહીંયા ઉપસ્થિત છે। જોઈ શકાય જે પ્રમાણે અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે અહીંયા નજરે જોવા મળી રહ્યા છે। પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ અહીંયા પધારેલા સૌ કાર્યકર્તા આગેવાનોનું હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું। અહીંયાથી આપણને આજ્ઞા મળશે, એ આજ્ઞાનું પાલન કરી અને આપણે સૌ ધ્વજારોહણ માટે અહીંયા પધારીશું। ટૂંક જ સમયમાં જે ધ્વજારોહણનો કાર્યક્રમ છે તે કરવામાં આવશે। આપણે જોઈ શકીએ છીએ તમામ પદાધિકારીઓ વિશેષ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। 79 સ્વાતંત્ર્ય પર્વને લઈને સૌ કોઈ એક વખત આપ સૌને આજ્ઞા મળશે, બધા જ ઉભા થઈ જજો। બોલો સાવધાન। વિશ્રામ। સાવધાન। હવે હું ડોક્ટર જયપ્રકાશભાઈ સોની અને વાડિયા સાહેબ તેમજ નરેન્દ્રભાઈ મોદીજીના આજના મંત્રને ચરિતાર્થ કરતા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અને સ્વચ્છતા માટે હું આપણા કાર્યાલયના નમો કમલમ કાર્યાલયના ભરતભાઈ ઈશ્વરભાઈ પરમાર કે જેઓ સફાઈ કર્મચારી છે એમને સ્ટેજ ફોર પાસે આવવા નમ્ર વિનંતી કરું છું। ધ્વજારોહણ હો। સલામી આમદે। રાષ્ટ્રગીત શરૂ કરે। शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जैसे थे। विश्राम। ખૂબ આભાર માન્ય અધ્યક્ષશ્રી અને ભરતભાઈ પરમાર તેમજ બારિયા સાહેબનું ધ્વજારોહણ કરવા માટે હવે હું
અધ્યક્ષને નમ્ર વિનંતી કરું કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો. માન્ય ડોક્ટર જયપ્રકાશભાઈ સોની. ભારત માતા કી આજના શુભ પ્રસંગે 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઉપસ્થિત સૌ બંધુ ભગિનીઓનું હાર્દિક સ્વાગત કરું છું અને આ પ્રસંગે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 79મો સ્વાતંત્ર્ય દિન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આજે ધ્વજવંદન સાથે ઉજવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વિધાનસભાના દંડક શ્રી બાળુભાઈ, સાંસદ ડોક્ટર હેમાંગભાઈ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, કેવુરભાઈ, ચૈતન્યભાઈ, શ્રીમતી મનીષાબેન, મેયર શ્રીમતી પિંકીબેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન, પૂર્વ ધારાસભ્ય પૂર્વ પ્રમુખ શ્રીમાન જીતુભાઈ, પૂર્વ શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ, અન્ય પૂર્વ પ્રદેશના મહામંત્રી શ્રી શબ્દશરણભાઈ, અન્ય મંચસ્થ સૌ મહાનુભાવો તથા ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યક્રમમાં આવ્યા છે એવા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, આપણને આઝાદી બહુ આસાનીથી નથી મળી. આપણે સૌ જાણીએ છીએ ભારત દેશ સોને કી ચીડિયા કહેવાતો હતો. ધન, ધાન્ય અને જ્ઞાનના વિપુલ ભંડારો હતા. એટલા માટે દુનિયામાંથી સતત ભારત ઉપર આક્રમણ થયા છે. અને આપણે જેવું જાણીએ છીએ કે આક્રમણ ક્યાં થાય? જેની પાસે પૈસો હોય, શક્તિ હોય, કઈ ધન ધાન્ય હોય તો ત્યાં જ આક્રમણો થાય ને. ચોરી ક્યાં થાય? પહેલા સર્વે થાય, કઈ મળશે આપણને. એવી રીતે દુનિયાની અંદર 1800 વર્ષ સુધી ભારત દેશ પર આક્રમણો થયા છે. શક આયા, હુણ આયા, યવનો આયા, મુગલો આયા, અંગ્રેજો આયા, પોર્ટુગીઝ આવ્યા, ફ્રેન્ચ આવ્યા. વિશ્વની જેટલી પણ તાકાતો હતી એને ભારત ઉપર આક્રમણ કરતા થયા. આ બધા આક્રમણો પછી પણ ભારત ટકી રહ્યું છે અને 1947માં લાંબા સંઘર્ષ પછી ભારત સ્વતંત્ર થયું છે. પરંતુ ક્યારેય પરાધીન નહોતું ભારત. આપ જયારે ઇતિહાસ જોશો તો સંપૂર્ણ ભારત પર કોઈ સમુદાય કબજો જમાઈ નથી શકતો. કારણ કે દર વખતે આપણે ત્યાં એવા વીર પુરુષો જન્મ્યા છે, એમને ખૂબ લાંબો સંઘર્ષ કર્યો છે. એ પછી શ્રી ગુરુ ગોવિંદ સિંહ હોય કે છત્રપતિ શિવાજી મહારાજ હોય કે મહારાણા પ્રતાપ હોય, દેવી અહિલ્યાબાઈ હોય, રાણી લક્ષ્મીબાઈ હોય, અને હમણાં થોડાક સમય પહેલા જે આઝાદીના લડવૈયા એવા વીર ભગતસિંહ હોય, ગાંધી બાપુ હોય, સરદાર વલ્લભભાઈ હોય, અનેક સમય પર મહાપુરુષોનો જન્મ થતો રહ્યો છે અને ભારત પર સંઘર્ષ કરતો રહ્યો છે. આપણે સંઘર્ષ કોના માટે કરીએ છીએ? આપણો ઉદ્દેશ શું છે? ભારતનો ઉદ્દેશ વિશ્વ કલ્યાણનો ઉદ્દેશ. એટલા માટે ભારતે શક્તિશાળી બનવાની આવશ્યકતા છે. પરંતુ વિન્સ્ટન ચર્ચિલ જે બ્રિટેન શાસનના પ્રધાનમંત્રી હતા, એવું કહેતા કે ભારત જો આઝાદ થાય ને તો એ આઝાદ દેશના ટુકડા થઈ જશે. ભારત બંધારણ પ્રમાણે ચાલી જ ના શકે. આટલી બધી વિવિધતા, આટલી ભાષાઓ, આટલી ભૂષાઓ, ભોજનમાં પણ વિવિધતા,
આ દેશ બધી એક રહી શકે છે નહીં, પરંતુ ભારતવાસીઓએ વિન્સ્ટન ચર્ચિલના આ વાક્યોને પણ ખોટા સાબિત કર્યા છે. ભારત આજે પણ એક છે, અખંડ છે, અને અખંડિતતા માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યું છે. 1947માં ગઈકાલે જ આપણે વિભાજન વિભીષિકા દિવસ ઉજવ્યો છે. આપણા 3 ટુકડા થયા, પણ પહેલી વખત નથી થયા. આની પહેલા પણ ભારતનું ક્ષેત્ર આનાથી વિશાળ હતું. કાળક્રમે આ સંઘર્ષોમાં થોડા થોડા સમયે આ દેશ અલગ થતા ગયા. આપણું સામ્રાજ્ય ગંધારથી લઈને બર્મા સુધીનું હતું, હિમાલયથી લઈને શ્રીલંકા સુધી હતું. એટલા માટે ભારત માટે વેદ પુરાણમાં મંત્ર બોલાયો છે, પુત્રમ યત સપુત્રસ્ય હિમાદ્રેશ્ય દક્ષિણમ વર્ષમ તદ ભારતમ નામ ભારતી યત સંતતિ. આ શ્લોક આપણો બનાવેલો નથી, આપણા ઋષિ મુનિએ જે બનાવેલો શ્લોક છે. એમાં શું વર્ણન છે? ઉત્તરથી દક્ષિણ જ્યાં હિમાલય અને સાગર એની વચ્ચે આવેલો દેશ. એટલે પહેલાથી જ આપણું કલ્પના એકદમ ક્લિયર છે. 1947માં દેશ બન્યો છે એવું નથી, રાષ્ટ્ર બની ગયું, રાષ્ટ્રનું નિર્માણ થઈ ગયું એવું નથી. દેશ તો હતો જ, પણ સંઘર્ષશીલ દેશ હતો. સંઘર્ષ તો આજે પણ છે. આપણે આઝાદી માટે અનેક લડવૈયાઓએ પોતાની કુરબાની આપી છે, બલિદાનો આપ્યા છે. ગુજરાતની ધરતી પરથી પણ ઘણા ક્રાંતિકારીઓએ પોતાની રીતે ખૂબ મોટા બલિદાનો આપ્યા છે. આજે હું એક ક્રાંતિવીરને યાદ કરવા માંગીશ. આપણે સૌએ નામ સાંભળ્યું હશે, પણ 2001થી પછી જ આપણે નામ સાંભળ્યું, શ્યામજી કૃષ્ણ વર્મા. કચ્છની ધરતી પર માંડવી ખાતે 1857માં એમનો જન્મ થયો. ખૂબ વિદ્વાન હતા. એ ભણવા માટે લંડન જાય છે. ત્યાં જ એમને વિચાર આવ્યો કે આપણે અહીંયાથી દેશ માટે શું કરી શકીએ. એમને ઇન્ડિયા હાઉસ નામનું એક ભવન બનાવ્યું. આપણે આજે પણ જઈએ તો ઇન્ડિયા હાઉસ જોવાનું હોય છે. આ ઇન્ડિયા હાઉસની અંદર એમને કોને કોને રાખ્યા? વીર સાવરકર, મદનલાલ ધીંગરા, લાલા હરદયાલજી, એવા અનેક ક્રાંતિકારીઓ આ ઇન્ડિયા હાઉસમાં રહેતા અને ક્રાંતિકારી જે ચળવળો ચાલતી એની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા. પણ શ્યામજી કૃષ્ણ વર્માનું લેખન બહુ ધારદાર હતું. અંગ્રેજી જે હુકુમત હતી એની સામે ખૂબ ધારદાર લખતા. એટલે એમને દેશ છોડવો પડ્યો કે તમે ભાઈ એ કશું ના કરી શકો. એટલે એમને દેશ છોડવો પડ્યો. એ જીનીવામાં સ્થાપિત થયા. ત્યાંથી પણ એમને એમનું કામ તો ચાલુ રાખ્યું. કેટલા લોકોને સ્કોલરશીપ આપવી, કેટલા લોકોને ભણવા માટે બહાર મોકલવા, અને આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભારત દેશ કેવી રીતે જલ્દીથી આઝાદ થાય એના સતત પ્રયત્ન કર્યા. એમનું જયારે મૃત્યુ નજીક હતું, એમને ધ્યાનમાં આવ્યું તો એમને એક 100 વર્ષનો કરાર કર્યો ભાડાપટ્ટે કે મારું મૃત્યુ થાય તો મારા અસ્થિ અહીંયા રાખવામાં આવે. જયારે મારો દેશ આઝાદ થશે ત્યારે કોઈ ને કોઈ લેવા આવશે. કેટલો બધો જજ્બો હતો. પરંતુ આઝાદ થયો, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા તો કેટલાય લોકોને આપણે ભૂલાવી દીધા. પણ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વર્તમાનના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ 2001માં જયારે મુખ્યમંત્રી બન્યા, અને આપને સૌને યાદ છે કે 2003માં જીનીવામાંથી એમના અસ્થિઓ ભારતમાં લઈ આવે છે. કેવડું મોટું કામ! ક્રાંતિકારીઓને ભૂલાવી દીધા. આપણને શહીદ ભગતસિંહ તો સૌને યાદ છે, એમની ગાથાઓ પણ અમે કહીએ છીએ. પણ શહીદ ભગતસિંહના પ્રેરણા સૂત્ર કોણ હતા? એમને આવું મનમાં કલ્પના આવી મારે દેશ માટે મરવું છે, એવા ત્યાં સુધી પહોંચી ગયા. એ એમના પ્રેરણા સૂત્ર હતા એમના કાકા અજીતસિંહ. ભૂલાઈ દેવામાં આવ્યા. અજીતસિંહ પોતે ક્રાંતિકારી વિચારોના હતા, અને એ સમયે ક્રાંતિકારી જે પણ પ્રવૃત્તિઓ થતી હતી એમાં અગ્રેસર હતા. એમને પણ ભારત છોડવું પડ્યું. એમને દેશ નિકાલ થયો. 37 વર્ષ સુધી દેશની બહાર રહીને અજીતસિંહે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી.
જજ્બો કેવો છે જુઓ તમે, કે જ્યારે 1947માં ભારત આઝાદ થવાનો થોડો નજીક સમય હતો, એટલે 1945માં એમનો સજાકાળ પૂરો થાય છે, પાછા ભારતમાં આવે છે. હિમાચલ પ્રદેશમાં એક જગ્યાએ એમનું નિવાસ સ્થાન હોય છે અને એમણે નક્કી કર્યું જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં હું મરીશ નહીં, મૃત્યુ નહીં આવે મને. હવે એવું તો વરદાન માત્ર ભીષ્મ પિતામહને આપ્યું, પણ એમના મનમાં એવો જજ્બો હતો. અને તમને જાણીને આશ્ચર્ય થશે, 15 ઓગસ્ટ 1947ના દિવસે જ એમનું મૃત્યુ થાય છે. એ આઝાદીનો સૂરજ જોઈને જાય છે. એ પ્રકારનો જજ્બો એ અજીતસિંહમાં હતો અને એ ભગતસિંહના પ્રેરણા. આપણે ત્યાં પણ ગુજરાતની ધરા પર અને ખાસ કરીને વડોદરાની ધરા પર પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ છે. આપણા સૌને યાદ હશે મહારાજા ખંડેરાવ ગાયકવાડ, એમને પણ ખૂબ મોટું યોગદાન ફંડ ફાળો આપીને આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે આપતા હતા. મહારાજા સયાજીરાવ ત્રીજા એમને શિક્ષણ માટે ખૂબ ક્રાંતિકારી પગલા લીધા. એ વખતે કન્યા કેળવ, કન્યા શિક્ષણ, લાઇબ્રેરી, આવી બધી મુવમેન્ટો લીધી એમને અને એના કારણે શિક્ષણ જગતમાં બહુ મોટો બદલાવ આવ્યો. એમને ઘણા બધા મહાનુભાવોને અહીંયા લઈ આવ્યા. એમાં અરવિંદ ઘોષ આપણે સૌ જાણીએ છીએ કે મહર્ષિ અરવિંદ તરીકે ઓળખાય છે, એમને પણ વડોદરા લઈ આવ્યા હતા. મહર્ષિ અરવિંદ પણ બંગાળની અંદર જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી એ અહીંયાથી બેસીને એ પ્રવૃત્તિઓનું સંચાલન કરતા. એમના એક ભાઈ હતા, નાના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ. 1902માં બારિન્દ્ર કુમાર ઘોષ જે છે એ પણ ગુજરાત આવે છે. એમને દક્ષિણ ગુજરાત ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે ક્ષેત્ર નક્કી કરે છે. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી આ બે મહાનુભાવો એમને મળે છે. એ રીતે નર્મદા કિનારે સાકરિયા સ્વામી મળે છે. અહીંયા મહીસાગરની કોતરોમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. અનેક પુસ્તકો એમને લખ્યા હતા. એમાં દેશી વનસ્પતિની દવાઓ, નાહવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદા સંગ્રહ વગેરે શીર્ષકવાળી પુસ્તકો આ બારિન્દ્ર કુમાર ઘોષે આ વડોદરાની ધરતી પરથી લખેલી છે. એ પુસ્તકમાં ઉલ્લેખ છે, વડોદરામાં 52 પગલા રણદીપ ઉપાધ્યાય કરીને એક લેખક તરીકે એમના પુસ્તકમાં ઉલ્લેખ છે. પરંતુ પુસ્તકની અંદર છુપી રીતે બોમ્બ કેવી રીતે બનાવો, ક્રાંતિકારી ગતિવિધિમાં કેવી રીતે ભાગ લેવો એની વિગતો લખતા હતા. એટલે કેટલાક પુસ્તકો પર એમને બાંધપણ મૂકવામાં આવ્યું. આવું આ ધરતી પર અનેક લોકો યોગદાન આપી ચુક્યા છે. એમાં કેટલાક વિશેષ નામો: દાદાભાઈ નવરોજી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, રાજા રવિ વર્મા, દાદા સાહેબ ફાળકે, નંદલાલ બોઝ, અબ્બાસ તૈયબજી, આચાર્ય વિનોબા ભાવે, શ્રીમતી હંસા મહેતા, ડોક્ટર જીવરાજ મહેતા, કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ, આઈજી પટેલ, ઉસ્તાદ ભૈયા ખાન, આવા વિવિધ ક્ષેત્રોના કેટલાય મહાનુભાવોએ વડોદરાને પણ આગળ લઈ જવા માટે ખૂબ બધો યોગદાન પ્રજાના સહકારથી આપેલું છે. આ બધાના મૂળમાં દ્રષ્ટા આપણા મહારાજા સયાજીરાવ ત્રીજા હતા. એમને જર્મનીમાં જ્યારે હિટલરની હાજરીમાં હોકીની ટુર્નામેન્ટ થઈ તો ધ્યાનચંદની જે નેતૃત્વમાં હોકીની ટુર્નામેન્ટ થઈ એને પણ પ્રોત્સાહન આપવામાં એમને ખૂબ આગળ પડતું કામ કર્યું હતું. અને આપણને ખબર છે કે ટીમ આપણી તે સમય વિજય થઈ. ગુજરાતની ધરતી પર મધ્યમાં આવેલી વડોદરા નગરી, સંસ્કારી નગરી, એના સૌ નાગરિકોએ પોતે પણ આ જે પણ આઝાદીની લડત છે એમાં ખૂબ મોટા પાયે ફાળો આપેલો છે. આપણે તો બાજુમાં જ આપણને સૌને ખબર છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ અને એમના નેતૃત્વમાં અનેક પ્રકારના આંદોલનો થયા. વડોદરાના લોકોએ પણ એ આંદોલનોમાં ભાગ લીધા છે. આમ કુલ મળીને આપણે સંઘર્ષમય જે ઇતિહાસ છે એ સંઘર્ષમય ઇતિહાસમાં ભારત, એમાં રહેલા લોકો, એમાં આપેલા બલિદાનો એ આપણે ભૂલવા ના જોઈએ. જે લતા મંગેશકરજી ગીત ગાય છે કે જરા યાદ કરો કુરબાની જો શહીદ હો ગયે. આ જે ગીત છે એનું પ્રખ્યાત ગીત, આપણે વારંવાર એને રટણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ. કારણ કે જેને બલિદાનો આપ્યા છે એ અમૂલ્ય છે, એને આપણે ભૂલી ના શકીએ.
આગળ શું કરવાનું એનું પણ ચિંતન આપણે કરવું જોઈએ. આપણને તો સૌ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપણા નેતૃત્વ કરનાર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમને તો સંકલ્પ આપી દીધો છે. શું સંકલ્પ આપ્યો છે? વિકસિત ભારત. આજે પણ જયારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલતા હતા તો વિકસિત ભારત વિષય પર એમને અનેક ઘણી વાતો કરી છે. આજનું ભાષણ પણ એનું ઐતિહાસિક ભાષણ છે, સાંભળવું જોઈએ. કેટલાક વિષયો તો એવા છે કે વર્ષ સુધી એ વિષયો વાપરવા જેવા છે. આપણે પણ વિકસિત ભારતની અંદર નાના નાના સંકલ્પો લઈને મારા જીવનમાં લઈને કુટુંબમાં, સમાજમાં, આપણે રાજ્યમાં અને દેશમાં તમામ જગ્યા પર પરિવર્તન આવે એના પ્રયત્નો વ્યક્તિગત રીતે આપણે કરવા જોઈએ. વિકસિત ભારતનો સંકલ્પ એ આવનારી પેઢી માટે, યુવા પેઢી માટે પણ બહુ મજબૂતાઈથી આવવાનો છે. એટલા માટે સૌએ એક સંકલ્પ કરવો જોઈએ કે આપણે જે પણ કંઈ કરીએ દેશ હિતમાં કરીએ. હું જે પણ કંઈ કાર્ય કરીશ મારા દેશને તો નુકસાન નથી થઈ રહ્યું ને એનું ધ્યાન રાખીશ. આટલો સંકલ્પ તો આપણે લઈ શકીએ છીએ. લઈ શકાય ને? સામાન્ય સંકલ્પ છે કે હું કંઈ પણ કરીશ, હું વેપાર કરીશ, ઉદ્યોગપતિ બનીશ, અથવા હું જે પણ કંઈ કામ કરીશ એ કામની અંદર આપણે રાજકીય ક્ષેત્રમાં છીએ તો રાજકીય ક્ષેત્રમાં પણ હું જે પણ કંઈ કરીશ મારા દેશ હિતમાં કામ કરીશ. જેને આપણે ભારતના પ્રધાનમંત્રી આપ્યું છે નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ. હું જે પણ કંઈ કરીશ દેશને ધ્યાનમાં રાખીને કરીશ. હું કોઈ અપ્રુવલ આપું છું, હું કોઈ માહિતી કોઈને પહોંચાડું છું તેમાં દેશનું નુકસાન તો નથી થઈ રહ્યું. નાની નાની વાતોમાં પણ આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે. મોદી સાહેબે તો 5 પ્રણ પણ આપણને આપ્યા છે. છેલ્લે આપણે સંકલ્પ લઈશું, પરંતુ આપણે વિકસિત ભારત માટે આગળ વધવાનું છે અને ગતિથી વધવાનું છે. સમય નિશ્ચિત છે. 2047 એટલે કે 1947માં ભારત આઝાદ થયું ત્યારથી 100 વર્ષ જયારે પૂર્ણ થાય છે એટલે આપણી પાસે જોઈએ તો સમય 22 વર્ષનો છે. જે ગતિથી આપણે કામ કર્યું છે અત્યારે એનાથી બમણી ત્રિમણી ગતિથી આપણે કામ કરવાની આવશ્યકતા છે. એટલે આપણે એક કવિ દ્વારિકા પ્રસાદ મહેશ્વરી કહી ગયા છે, ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. जन जन के जीवन में फिर से नई स्फूर्ति नव प्राण भरो. नया प्रात है, नई बात है, नई किरण है, ज्योति नई, नई उमंगे, नई तरंगे, नई आस है, सांस नई. युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो, नई नई मुस्कान भरो. આ આપણા કવિ દ્વારિકા પ્રસાદ મહેશ્વરીજીએ કીધું છે. આપણે હંમેશા ભારતને વિકસિત બનાવવું એવો સંકલ્પ રોજ કરવો જોઈએ. વિકસિત ભારત એટલે કેવું ભારત? વિકસિત ભારત એટલે અજય ભારત, વિકસિત ભારત એટલે શક્તિશાળી ભારત, વિકસિત ભારત એટલે ગૌરવશાળી ભારત, વિકસિત ભારત એટલે પ્રસન્ન ભારત, વિકસિત ભારત એટલે ખુશાલ ભારત. આવા ભારતની કલ્પના સાથે આપણે સૌ આગળ વધીએ અને આજના દિવસે જે પંચપ્રણમાં પ્રધાનમંત્રીજી સંકલ્પ લેવડાવે છે એ સંકલ્પ આપણે સૌ ઉભા થઈને હાથ આગળ લઈને મારી પાછળ દોરાઈશું. હું સૌને વિનંતી કરીશ કે આપણા સ્થાન પર ઉભા રહીએ, હાથ આગળ. વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી મારી પાસે બોલીશું. અધ્યક્ષ હું શપથ લઉં છું કે વિકસિત ભારત નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહીશ. હું શપથ લઉં છું કે ગુલામીની માનસિકતાથી મુક્તિ મેળવવા માટે દરેક રીતે પ્રયત્ન કરીશ અને દેશની સમૃદ્ધિ અને સમૃદ્ધ વિરાસત પર ગૌરવ કરીશ. હું શપથ લઉં છું કે દેશની એકતા અને અખંડિતતા માટે સદૈવ પ્રયત્ન કરતો રહીશ. હું શપથ લઉં છું કે રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્ય અને દાયિત્વનું નિર્વહન કરીશ. હું શપથ લઉં છું કે દેશના ગૌરવ માટે પ્રાણ આપનાર વીરોની
પ્રેરણા લઈને રાષ્ટ્રની રક્ષા, સન્માન અને પ્રગતિ માટે સમર્પિત રહીશ. ભારત માતા કી જય. ભારત માતા કી વંદે વંદે. સૌનો ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર અધ્યક્ષ શ્રી, આપનું ઉદ્બોધન પ્રેરણાદાયક હતું. હવે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે વડોદરા આભારજી માટે અધ્યક્ષ હું ડોક્ટર પ્રકાશ સોનીએ પોતાની બાપુને નમ્ર વિનંતી કરું કે બાપુ આવે આભારજી માટે. અને તમામને જે ઉપસ્થિત કાર્યકર્તાઓ તેમજ તમામ મહાનુભાવો છે તેમને પણ શપથ તેમને લેવડાવી છે. એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે નાનામાં નાની જે વાત ભારત માતા કી, દેશ ભારત હિતની માતા હોવી કી. જોઈએ તેવી રીતનું પણ તેમના દ્વારા અહીંયા રાષ્ટ્રધ્વજ 79 ના ધ્વજારોહણમાં ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવ, આપ સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આપ અહીંયા વિશેષ કાર્યક્રમમાં પધાર્યા એ બદલ આપ સૌનો આભાર. હવે જે પૂર્વ પ્રમુખો છે એ લોકોનો કાર્યક્રમ ઉપર છે 12 વાગે, તો પૂર્વ પ્રમુખોને વિનંતી કે એ લોકો કાર્યાલયમાં આવે. 12 વાગે કાર્યક્રમ શરૂ થશે. મીડિયા કર્મીઓને નમ્ર વિનંતી નીચે આવી જાય. હવે હું હજુ આગળ આવો અધ્યક્ષ શ્રી, મહેમાન વિનંતી આગળ આવો, હજુ આગળ આવો. બોલો ભારત માતા કી માતરમ વંદે. બોલો ભારત માતા કી. ધન્યવાદ. સૌ મોડું મીઠું કરશો અને નાસ્તો રાખીએ, બધા જ નાસ્તો કરીએ, આપણે પ્રયાણ કરીશું. ઓગણ ત્યારે આપણી સાથે વડોદરાના યુવાન શિક્ષિત સંઘ ડોક્ટર હેમાંગ જોશી 79મો સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી કરવામાં આવી છે. સૌ પ્રથમ તો આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી આ 79માં સ્વાતંત્રતા પર્વની સર્વે વડોદરા અને મધ્ય ગુજરાતના નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આજે આપણે સૌને ગર્વ થાય કે જ્યારે લાલ કિલ્લા પરથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંબોધનમાં વિકસિત ભારતની ઝાંખી આપણને લોકોને જોવા મળી છે. તેમણે જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત એ આપણી મજબૂરી નહીં, પરંતુ આપણે મજબૂતીથી એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને એ વિકસિત ભારતની કેરી કંડારવાનું છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના નમો કમલમ કાર્યાલય ખાતે પણ માનનીય અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોનીજી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે મળીને અહીંયા ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને આ એ જ વિકસિત ભારતનો સંદેશ ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના પણ સર્વે કાર્યકર્તાઓએ સાર્થક કરી અને સંકલ્પ લીધો છે. ચોક્કસથી જોઈ શકાય જે પ્રમાણે વડોદરાના યુવાને જે શિક્ષિત સાંસદ છે એમના દ્વારા આજે જે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે ડૉક્ટર જયપ્રકાશ સોની, તેમના દ્વારા તમામ જે ઉપસ્થિત અહીંયા કાર્યકર્તાઓ છે તેમજ પદાધિકારીઓ છે તેમને સંકલ્પ લેવડાવ્યો છે કે જે કંઈ નાનામાં નાની પણ વસ્તુ જે આપણે કરતા હોય તે દેશ હિતમાં થવી જોઈએ. આ દેશ હિતની ભાવના સદૈવ રહેવી જોઈએ, રાષ્ટ્ર પ્રથમની ભાવના પ્રથમ હોવી જોઈએ. એવા હેતુ સાથે અત્યારે તમામ જે અહીંયા પોતાના પ્રાથમિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું. આપણે જોઈ શકીએ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે વડોદરા મહાનગરનું જે કાર્યાલય છે ત્યાં મોટી સંખ્યામાં અત્યારે કાર્યકર્તાઓ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે 79મો સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી
આપણા પ્રાથમિક ઉદ્બોધનમાં આપણે કીધું કે રાષ્ટ્ર પ્રથમની ભાવના હોવી જોઈએ. નાનામાં નાની વસ્તુ કરો તેમાં રાષ્ટ્રનું હિત જળાવવું જોઈએ. કોઈ પણ નાગરિકે જ્યારે પોતાના દેશ માટેનો વિચાર આવે તો બધું જેવી રીતે આપણા આઝાદીના લડવૈયા હોય પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને આ દેશ માટે આહુતિઓ આપી છે. હવે દેશ માટે મરવાની જરૂર નથી, પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે. એટલે હું જે પણ કંઈ કરીશ, સવારથી ઉઠીને સાંજ સુધી જે પણ કર્મ કરીશ એમાં દેશ હિત જળવાય એવા પ્રયત્નો કરીશ, એવો સંકલ્પ લેવડાવવાનો પ્રયત્ન કર્યો છે. ચોક્કસથી કે તેવો સંકલ્પ આપણી સાથે પૂર્વ સાંસદ રંજનબેન છે. તેનો 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ખાસ કરીને વાત કરીએ વિકસિત ભારતની આપણે વાત કરીએ તેનો પણ સંકલ્પ દેશના વડાપ્રધાન તેમને પણ લેવાયો. આજે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે અત્યારે પ્રાથમિક ઉદ્બોધન જે અધ્યક્ષ તેના દ્વારા કરવામાં 79ના સ્વાતંત્ર્ય પર્વની વડોદરાના તમામ શહેરીજનોને, મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મારા મીડિયાના મિત્રો તમામને હું હાર્દિક શુભકામના પાઠવું છું. સાથે સાથે આવો આપણે 79મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવતા હોઈએ ત્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે આપણે આજે આપણો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવો જોઈએ. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ પણ આપણને સૌને વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો. મિત્રો, આપણે આપણા રાષ્ટ્રના વિકાસ માટે આપણું સૌનું જેટલું શક્ય બને એટલું યોગદાન આપીને ભારત દેશના વિકસિત થવા માટે આપણું સૌનું યોગદાન રહે એવી આજના દિવસે સંકલ્પ સાથે શુભકામના પાઠવું છું. ધન્યવાદ. ચોક્કસથી તમામ જે રાષ્ટ્ર પ્રથમની ભાવના હોવી જોઈએ અને તે પ્રમાણે આપણે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ અહીંયા નજરે જોવા મળી રહ્યા છે. જોઈ શકાય તેવા અનેરો ઉત્સાહ જે છે સ્વતંત્રતા દિવસ જે પર્વની ઉજવણી અત્યારે કરવામાં આવી રહી છે અને જે કાર્યકર્તાઓમાં અનેરો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો. સંકલ્પ વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધવા દેશના વડાપ્રધાન દ્વારા પ્રેરણા આપવામાં આવી છે. ત્યારે હવે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ તેમના દ્વારા એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણે જે પ્રમાણે અત્યારે સંકલ્પ એમના દ્વારા જે લેવામાં ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 79મો જે સ્વતંત્ર દિવસ પર્વની ઉજવણી કરવામાં આવી છે. વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ પોતાના પ્રાથમિક ઉદ્બોધનમાં ઉપસ્થિત જેટલા લોકો હતા, જે કાર્યકર્તા હતા, તેમને ઉદ્બોધન કરતા તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રહિત પહેલાં આવવું જોઈએ. નાનામાં નાની વસ્તુ જો કરવામાં આવતી હોય તો તેનામાં રાષ્ટ્રહિત હોવું જોઈએ અને રાષ્ટ્રહિતની ભાવના હોવી જોઈએ. તેમજ રાષ્ટ્ર પ્રથમની પણ ભાવના હોવી જોઈએ તેવી વાત જે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્ય નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.